કરીશું તો જામનગરમાં લાલપુર મામલતદાર કચેરીએ વિવાદમાં આવી છે। મામલતદાર ચૂંટણી ફરજ પરના ડ્રાઈવરને અપશબ્દો બોલ્યાનો આક્ષેપ લાગ્યો છે તો મામલતદારે ચેમ્બરમાં બોલાવી ગેરવર્તન કર્યાનો ડ્રાઈવરનો આક્ષેપ છે। કારમાં એસીને લઈને ગેરવર્તન કરી ધમકી આપ્યાનો આક્ષેપ થઈ રહ્યો છે તો મામલતદારની ઓડિયો ક્લિપ પણ સામે આવી છે। ચૂંટણી ફરજમાં મુકાયેલી કારના ડ્રાઈવરે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી। હરીશ ડાંગર ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે। સીએમ, ગૃહમંત્રી, જિલ્લા કલેક્ટર અને પોલીસ વડાને લેખિત રજૂઆત કરી છે। મયુરભાઈ, તમે કીધું હતું કે સાહેબની એસીની બહુ જરૂર પડે, ગેસ ભરાવજો। એટલે એમ નતું કીધું, મેં એમ કીધું હતું સાહેબને કદાચ એસીની જરૂર પડે તો તમે ગેસ ભરાવી લેજો। તમે કાલે શું કીધું હતું કે મને ઓફિસના કર્મચારીએ કીધું? આ ક્યાં ઓફિસનો કર્મચારી છે? મારી ઓફિસનો કર્મચારી છે। 2 થી 9 વાગે કોઈ જગ્યાએ હાથ આવ્યો ને તમારો તો હું તોડી નાખીશ। પેલા મારી પાસે સત્તા છે, કાવતરામાં કે હાથ આવ્યો ને પછી પોલીસને આપીશ। સમજો? તારા શેઠને કહેજે ત્યાંથી તારો કોન્ટ્રાક્ટ પૂરો ને તમે કદાચ કે નહીં વિચાર આવ્યો તું કોનો ડ્રાઈવર છે? હું ડ્રાઈવર નથી સાહેબ, તો ઓપરેટર। ત્યાં ઓપરેટર તો તમે એમ ક્યાંથી વિચારો કે કદાચ સાહેબની એસીની જરૂર પડે? તો સાહેબ એ તો બધે બહુ કંપની બધાએ કમ્પલસરી કીધું, ક્યાં કોને કીધું નથી? કોઈએ કીધું નથી સાહેબ। હા તો કેમ ને કીધું? તો સાહેબ એ મારો ભાઈબંધ છે તો મેં મારો એસી ચાલુ કરાવી દેજો। તો તું આ કાવતરામાં હાથ છે પેલા, મારો આ કાવતરામાં હાથ છે આજ નથી હે? બોલાય પોલીસને। બોલાવી લો સાહેબ, પોલીસને બોલાવી।